નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 1 નો પહેલો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન છે ધંધાકીય પર્યાવરણનો અર્થ સમજાવી ધંધાકીય પર્યાવરણના લક્ષણો સમજાવો। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું। ધંધાકીય પર્યાવરણ, એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ધંધાકીય પર્યાવરણ છે એ બે શબ્દનો બનેલો છે, એક ધંધો અને બીજું છે પર્યાવરણ। ધંધાકીય પર્યાવરણ, ધંધો પ્લસ પર્યાવરણ એટલે ધંધાકીય પર્યાવરણ। પરંતુ આપણે અહીંયા ધંધો એટલે શું અને પર્યાવરણ એટલે શું? ધંધાને આપણે સામાન્ય રીતે કહીએ તો કોઈ વ્યક્તિ છે એ વ્યાપાર કરે છે અને એક બીજી વ્યક્તિ વસ્તુનો વેપાર કરે છે અને બીજી વ્યક્તિ વસ્તુ ખરીદે છે તો એ વ્યક્તિ માટે ધંધો થયો કહેવાય। જ્યારે પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ, આસપાસનું વાતાવરણ। ધંધાને એની આસપાસનું વાતાવરણ કઈ રીતે અસર કરે છે એને આપણે કહીએ છીએ ધંધાકીય પર્યાવરણ। તો ધંધાકીય પર્યાવરણમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે। કોઈ વ્યક્તિ ધંધો કરે છે તો એની માટે પહેલા શું કરશે? બજારમાં જશે, પોતે પોતાની દુકાન લેશે અને દુકાનમાંથી જે ખરીદી કરે છે ગ્રાહકો, એ દુકાનનો જે વેપારી છે એની માટે દુકાનની આજુબાજુનો જે વિસ્તાર છે એ ધંધાકીય પર્યાવરણ છે। દુકાનની બાજુના જે એના પ્રતિસ્પર્ધીઓ છે એ એની માટે ધંધાકીય પર્યાવરણ છે। એ દુકાન, એ જગ્યાનું એટમોસ્ફિયર છે એની માટે ધંધાકીય પર્યાવરણ છે। આમ ધંધાકીય પર્યાવરણને પોતે સ્થાપેલા ધંધાની આજુબાજુનું વાતાવરણ જે અસર કરે એ ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે છે। આમ આ ધંધાકીય પર્યાવરણની અંદર એને અસર કરતા પરિબળોનો સમાવેશ થઈ જાય છે। ધંધાકીય પર્યાવરણની અંદર અસર કરતા પરિબળોનો સમાવેશ થાય છે તો ઘણા બધા પરિબળો અસર કરે છે, કોઈ પ્રત્યક્ષ રીતે, કોઈ પરોક્ષ રીતે। તો આમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એ બંને પરિબળોનો સમાવેશ થાય છે। આંતરિક પરિબળો એ કેવા છે? સૂક્ષ્મ છે। બાહ્ય પરિબળો એ બૃહદ છે, વિસ્તૃત છે। આંતરિક પરિબળોનો સમાવેશ આંતરરાષ્ટ્રીય આંતરિક ધંધાકીય પર્યાવરણમાં થાય છે। બાહ્ય પરિબળોનો સમાવેશ બાહ્ય ધંધાકીય પર્યાવરણમાં થાય છે। હવે આપણે ધંધાકીય પર્યાવરણનો વ્યાખ્યા જોતા પહેલા ધંધાકીય પર્યાવરણ વિશે સમજૂતી જે મેળવીએ છીએ એમાં કોઈ પણ વ્યક્તિ છે તો વ્યક્તિની સફળતાનો આધાર ઘણી બધી બાબતો ઉપર રહેલો છે। વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ ઉપર, વ્યક્તિ કયા પ્રકારે કાર્ય કરે છે, વ્યક્તિ બિઝનેસમાં કઈ રીતે નિપુણતા મેળવે છે, એ બધી વસ્તુ ઉપરથી વ્યક્તિ બિઝનેસ કે ધંધામાં સફળતાનો આધાર રહેલો છે। ત્યાર પછી જોવા જઈએ તો દરેક વ્યક્તિઓ છે એના બિઝનેસ અને ધંધાને ઘણા બધા પરિબળો છે કે જે અસર કરે છે। આ અસર કરતા પરિબળોમાં ઘણા બધા સંજોગો છે અને પહોંચી વળવા માટે બિઝનેસમેને એ સંજોગોને પહોંચી વળવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો દરેક બિઝનેસમેને કરવા પડે છે। ત્યાર પછી આપણે જોઈશું ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા, એનો અર્થ। ધંધાકીય પર્યાવરણ એટલે આર્થિક, સામાજિક, ભૌતિક, ટેકનોલોજીકલ, રાજકીય વગેરે બાબતનો સમાવેશ ધંધાકીય પર્યાવરણમાં થાય છે। પ્રોફેસર આર્થર નામના અર્થશાસ્ત્રીએ ધંધાકીય પર્યાવરણની આ વ્યાખ્યા આપેલી છે, જે વ્યાખ્યા આપણને ધંધાકીય પર્યાવરણ વિશે સમજૂતી આપે છે। એટલે કે સામાજિક રીત રિવાજો, સામાજિક રસમો, સામાજિક રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એ બધું આપણા વેપાર ઉપર અસર કરે છે। આપણી રહેણી કરણી, આપણી સંસ્થા, આપણે કઈ કાસ્ટમાંથી, કઈ જાતિમાંથી આવી છે, એ દરેક આપણે વસ્તુ ખરીદીએ છીએ તો એના ઉપર એ બધી અસર કરશે। ભૌતિક છે, એટમોસ્ફિયર છે, ટેકનોલોજીસ છે, એ પણ બધું ધંધાકીય પર્યાવરણને અસર કરે છે। જેમ કે કોઈ વ્યક્તિ છે અને બિઝનેસ સ્થાપે છે તો દરેક જગ્યાએ વાતાવરણ છે એ પણ એને અસર કરશે।
ટેકનોલોજી છે એમાં ફેરફાર આવે છે, ફેશનમાં ચેન્જીસ થાય છે, તો એ પણ ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. નવી ટેકનોલોજી આવે છે, નવી ફેશન કદાચ આવે છે તો લોકો એ પ્રકારની ડિમાન્ડ કરે છે. રાજકીય પરિબળો છે એ જે ધંધાકીય પર્યાવરણને લગતી નીતિઓ ઘડે છે તો એ નીતિઓ પણ ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. આ બધી વસ્તુની સમજૂતી આપણે ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની અંદર વિસ્તૃતથી મેળવીશું. હાલ માટે ધંધાકીય પર્યાવરણ કોને કહેવામાં આવે છે? તો આર્થિક, સામાજિક, ભૌતિક, ટેકનોલોજીકલ અને રાજકીય બાબતોનો સમુચ્ચય એ એક પ્રકારનું ધંધાકીય પર્યાવરણ છે. ત્યાર પછી આપણે જોઈશું ધંધાકીય પર્યાવરણ છે તો એમાં કોઈ વ્યક્તિ છે, કોઈ પેઢી છે, એનો એક પ્રકારનો સમૂહ રહેલો હોય છે. તો આ પેઢી અને સમૂહને શું મળે છે? નવી તકો મળે છે. તો એ તમામ પેઢી અને સમૂહે નવી તકોને ઝડપી લેવાની છે ધંધાકીય પર્યાવરણમાં. જેમ કે કોઈ એક કંપની છે અને કંપની વસ્તુનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, તો એને નવી તક જે પણ મળે એને ઝડપવી પડે. ફોર સપોઝ એક્ઝામ્પલ, આપણને ખ્યાલ છે કે નોકિયાની કંપની છે, નોકિયાનો મોબાઈલ છે. એ નોકિયાનો મોબાઈલ વિન્ડોઝ વર્ઝનમાંથી જ્યારે એન્ડ્રોઈડ વર્ઝન આવ્યું તો એ વર્ઝનની અંદર નોકિયાએ વિન્ડોઝ વર્ઝન જ ચાલુ રાખ્યું. એન્ડ્રોઈડ વર્ઝન છે એને એના મોબાઈલ છે કે જે બનાવ્યા નહીં. જ્યારે એની સામે સેમસંગની કંપની છે, એને ધંધાકીય પર્યાવરણમાં જે નવા પડકારો હતા એ ઝીલી લીધા અને એને વિન્ડોઝ વર્ઝન બંધ કરીને એન્ડ્રોઈડ વર્ઝન અપનાવ્યું. તો એના પરિણામ સ્વરૂપે શું થયું? સેમસંગ કંપની છે કે જે આજે માર્કેટમાં છે, જ્યારે નોકિયા કંપની છે અત્યારે બંધ થઈ ગઈ આપણને જોવા મળે છે અને મોબાઈલ આપણને જોવા મળતા નથી. તો આમ ધંધાકીય પર્યાવરણમાં જે પણ સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓમાં આપણે કઈ રીતે એને અનુકૂળ થઈને આપણે કઈ રીતે એને દૂર કરવાના છે સમસ્યાઓને અને નવા પડકારો આપણે કઈ રીતે ઝીલવાના છે એનો અભ્યાસ આપણે ધંધાકીય પર્યાવરણમાં કરીએ છીએ. આટલો ધંધાકીય પર્યાવરણ વિશે ખ્યાલ મેળવ્યા પછી આપણે જોઈશું ધંધાકીય પર્યાવરણના લક્ષણો. ધંધાકીય પર્યાવરણના લક્ષણો જે છે એ લક્ષણોમાં સૌપ્રથમ છે ધંધાકીય પર્યાવરણ એક જટિલ અને ગતિશીલ પ્રક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરે છે, ધંધો કરે છે તો એ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ગતિશીલ, ખૂબ જ ઝડપી પ્રમાણમાં બિઝનેસની અંદર ચેન્જીસ આવતા હોય છે, ફેરફાર આવતા હોય છે. જેમ કે ફોર સપોઝ એક્ઝામ્પલ તરીકે ટેકનોલોજીકલ ફેરફાર છે. આપણને ખ્યાલ છે કે અચાનક ઇન્ટરનેટ છે, અચાનક કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટરની અંદર એની ડિમાન્ડ છે અત્યારે દરેક જગ્યાએ વધી ગઈ છે. અત્યારે કોઈ ક્લાસ હોય તો લેખિત કરતા અત્યારે કોમ્પ્યુટર પર બહુ સારી રીતે કાર્ય કરે છે. તો ટેકનોલોજીકલ ફેરફાર છે ગતિશીલ પ્રક્રિયા સાથે ઝડપથી આપણને પરિવર્તન કરતા જોવા મળે છે. ધંધાકીય પર્યાવરણની સમસ્યા જટિલ એટલા માટે છે કે જટિલ સમસ્યાનું નિવારણ છે એ બિઝનેસમેને સમજૂતીપૂર્વક કરવાનું હોય છે. જેમ કે ધંધાની અંદર કોઈ એક વસ્તુ છે તો એક વસ્તુ કાયમ વેચાતી નથી. કોઈ પણ બિઝનેસની અંદર હંમેશા ઇનોવેશન, નવીનીકરણ કરવાનું હોય છે, ગતિશીલતા કરવાની હોય છે. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે પછી એમાં ધીમે ધીમે ફેશન આવે છે. કપડાં આપણે જોઈએ તો દરેક કપડાઓની અંદર ધીમે ધીમે ફેશન આવતી જોવા મળે છે. તો એ ફેશનની પ્રક્રિયા છે એક પ્રકારની ફેશન જે છે એ ગતિશીલ પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે ધંધાકીય પર્યાવરણ છે એ બહુમુખી પ્રક્રિયા છે. ધંધાકીય પર્યાવરણની અંદર બહુમુખી પ્રક્રિયા, એક વસ્તુ ઇફેક્ટ ન કરતા આ પ્રક્રિયાની અંદર અનેક વસ્તુ ઇફેક્ટ કરે છે. જેમ કે કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે તો એને માત્ર ને માત્ર આંતરિક પરિબળો, ગ્રાહક એકલો અસર નહીં કરે, ઘણી બધી વસ્તુઓ અસર કરશે. એટલે કે ગ્રાહક છે, વ્યક્તિઓ છે, એની આજુબાજુનું વાતાવરણ છે, વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે, આ તમામ વસ્તુઓ છે એને અસર કરશે. સરકારની નીતિ છે, આ તમામ વસ્તુઓ ધંધાકીય પર્યાવરણની બહુમુખી પ્રક્રિયામાં અસર કરશે. ત્યાર પછી જે કોઈ એક જ ઉદ્યોગમાં જુદી જુદી પેઢીઓ માટે પર્યાવરણની અસર જે છે એ જુદી જુદી જોવા મળે છે. જેમ કે કોઈ એક ઉદ્યોગ છે તો એ એક ઉદ્યોગમાં બજારની અંદર, પર્યાવરણની અંદર વસ્તુઓ માટે જે સમસ્યા, જે પરિસ્થિતિ છે, સમસ્યા છે એ સમસ્યા અલગ અલગ જોવા મળશે. કોઈ એક ઉદ્યોગ છે તો એક ઉદ્યોગ અને બંને ઉદ્યોગ બંને અલગ અલગ રીતે સમસ્યાઓનું વિભાજન કરશે. જેમ કે
જેમ કે એક જ ઉદ્યોગમાં જુદી જુદી પેઢીઓ, એક ઉદ્યોગ છે એની અંદર આ અલગ અલગ પેઢીઓ છે, બિઝનેસમેન છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ કામદાર છે, કંપનીની અંદર કામ કરતા કામદારો છે એ હડતાલ કરે છે તો કોને ઇફેક્ટ થશે? આ એક બિઝનેસને પોતાને, દરેક બીજી કંપનીઓને અસર કરશે નહીં. પરંતુ કંપનીની અંદર કામ કરતા કામદારો છે હડતાલ કરે છે તો એક જ બિઝનેસને ઇફેક્ટ કરે છે. પરંતુ ગવર્નમેન્ટ છે એ સામાન્યમાં આવે છે, ગવર્નમેન્ટ છે જીએસટી કરે છે તો બાકીના તમામ બિઝનેસને અસર કરે છે. તો આમ કોઈ એક જ ઉદ્યોગમાં જુદી જુદી પેઢીઓ છે તેમાં પર્યાવરણની અસર આપણને જુદી જુદી જોવા મળે છે. ત્યાર પછી છે બજારમાં હરીફાઈનું સ્વરૂપ અને તીવ્રતા. બજારમાં હરીફાઈનું સ્વરૂપ આપણને અલગ અલગ જોવા મળે છે. દિન પ્રતિદિન હરીફાઈ વધતી જાય છે, આપણે સૌ જાણીએ છીએ. પરિણામ સ્વરૂપે આ હરીફાઈના વાતાવરણમાં ધંધો કે બિઝનેસનો વ્યાપ્ત કઈ રીતે વધારવો એ આપણે ધંધાકીય પર્યાવરણની અંદર જોઈએ છીએ. જેમ કે અત્યારે આપણને ખબર છે કે દરેક કંપનીઓ અને દરેક જે બેંકો છે કે બધું આપણે જોઈએ તો અત્યારે બંને બેંકો વચ્ચે શું થાય છે? જોડાણ થાય છે. અત્યારે આપણે જોઈએ છે કે દેના બેંક, વિજયા બેંક, આ બધી બેંકો એકબીજા સાથે કરાર કરીને બધી બેંકો એક થઈ ગઈ. તો આજે અત્યારે ધંધાકીય પર્યાવરણમાં આ રીતે પરિવર્તનો આવ્યા છે. આ હરીફાઈના સ્વરૂપની અંદર તીવ્રતા બદલાતી જાય છે. પહેલાની હરીફાઈ અલગ હતી. પહેલાના બજારની અંદર બંને બેંકો એકબીજાની પ્રતિસ્પર્ધી હતી, હરીફ હતી. જ્યારે આજે આ બેંકો છે એક થઈ ગઈ છે. ઇટ મીન્સ કે અત્યારે જે બેંકો છે પહેલા દુશ્મન હતી, હવે બધી બેંકો એકબીજાની દોસ્ત બની ગઈ છે. તો આ તો આપણે એક્ઝામ્પલ બેંકોનો આવી ઘણી બધી કંપનીઓ છે કે જે બે કંપનીઓ મર્જ થતી હોય, જોડાણ થતી હોય, તો એ બધું આપણે કહી શકીએ બજારમાં હરીફાઈના સ્વરૂપની તીવ્રતા ધીમે ધીમે આ રીતે સતત ચેન્જ થાય છે. ત્યાર પછી છે પર્યાવરણના પરિવર્તનો ઝડપી અને નાટ્યાત્મક થાય છે. તેની આગાહી અને પૂર્વાનુમાન શક્ય છે નહીં. જેમ કે બજાર છે એક નિર્ધારિત પરિબળોની અંદર જોવા મળે છે. કોઈ પણ વસ્તુ છે, પર્યાવરણના પરિવર્તનો કેવા છે? ઝડપી છે. બજારની અંદર કાલ શું પરિવર્તન થશે એ કોઈ એક વ્યક્તિ કે કોઈ પણ કહી શકશે નહીં. એની આગાહી અને પૂર્વ અનુમાન ક્યારેય શક્ય છે નહીં. જેમ કે આપણને ખબર છે, આની એક બેસ્ટ એક્ઝામ્પલ જેમ કે નોટબંધી. નોટબંધી છે, અચાનક આ રાતે સમાચાર આવ્યા કે 500 અને 1000ની નોટ શું થઈ? બજારમાં બંધ થઈ ગઈ. તો એના પરિણામ સ્વરૂપે બજારમાં ખૂબ જ મોટી અસર થયેલી જોવા મળે છે. એ જ રીતે અત્યારે કોરોના એક વૈશ્વિક મહામારી છે. આ મહામારીમાં અચાનક જે લોકડાઉન થયું તો લોકડાઉનના પરિણામ સ્વરૂપે બીજા દિવસથી 1-2 મહિના માટે જે તમામ બજારો બંધ થયા. તો એ ધંધાકીય પર્યાવરણને અસર કરે છે આ બધી વસ્તુઓ. એટલે કે આ બધી વસ્તુઓ જે છે બાહ્ય રીતે ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. એની આગાહી છે, પૂર્વાનુમાન છે એ અશક્ય આપણને જોવા મળે છે. નેક્સ્ટ છે આંતર સંબંધ. ધંધાકીય પર્યાવરણની અંદર બે બજારો વિશે એકબીજાના વસ્તુઓ વચ્ચે અથવા તો બે બજારો કે પેઢીઓની વચ્ચે આંતર સંબંધ હોય છે. જેમ કે એક વસ્તુમાં ફેરફાર થાય છે, એક વસ્તુ છે કે જે આવે છે તો એ વસ્તુના પરિણામ સ્વરૂપે બજારની અંદર એની માંગ ઉપર ફેરફાર થશે. જેમ કે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે બજારની અંદર સૌથી વધારે, જેમ કે સૌપ્રથમ જીઓ કંપનીએ પોતાનું ઇન્ટરનેટ છે એ ફ્રી કર્યું અથવા તો એને 4G સિસ્ટમ લાવ્યા. તો આ જીઓ ઇન્ટરનેટ ફ્રી કર્યું એના પરિણામ સ્વરૂપે લોકો યુટ્યુબ ઉપર વધારે ઓનલાઈન લેવા માંડ્યા. એના પરિણામ સ્વરૂપે ગવર્મેન્ટે પણ ઓનલાઈન એપ્લિકેશનને પ્રોત્સાહન આપ્યું. ગવર્મેન્ટે પણ ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપે છે. અત્યારે આપણે જે જીઓનું ઓનલાઈન ઇન્ટરનેટ ફ્રી થયું એના પરિણામ સ્વરૂપે ઓનલાઈન અત્યારે વર્ચ્યુઅલ ક્લાસ જોઈએ છીએ. તો આ બધું જ છે આંતર સંબંધો. જીઓએ એક ઇન્ટરનેટ ફ્રી આપ્યું, એના પછી આપણે વધારે નેટ ઉપર જોવા મળે છે. તો એ નેટની પ્રક્રિયાથી બેંકો ઉપર અસર થઈ. બેંક આપણે ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ કરીએ છીએ, એના સિવાય આપણે શૈક્ષણિક ક્ષેત્રે ઓનલાઈન લેક્ચર લઈએ છીએ. તો
તો આ બધું એકબીજા સાથે આંતર સંબંધ આંતર રિલેશન સાથે જોડાયેલું છે અને એ આ બિઝનેસને જીઓના ઇન્ટરનેટના બિઝનેસ સાથે જોડાયેલું છે, એની સાથે સંબંધ જોવા મળે છે. જેમ કે વન ટાઈપ ઓફ આપણને ખબર છે કે આના કાર્ડ પછી આપણને ખ્યાલ છે કે બીજા અનેક કંપનીઓ છે એમને પણ ઇન્ટરનેટ ફ્રી આપ્યું, એ પણ ઓછા દરની અંદર ઓછી કિંમતની અંદર આપણને નેટ પ્રોવાઈડ કરે છે. તો એક કંપનીના આવવાની સાથે સાથે બીજી અનેક કંપનીઓએ પણ આપણને એ પ્રકારની સ્કીમ છે એ અવેલેબલ કરી. તો એકબીજા સાથે ઇન્ટર રિલેશન આંતર સંબંધ આપણને આ રીતે ધંધાકીય પર્યાવરણમાં કંપનીઓનો જોવા મળે છે. આમ સાપેક્ષતામાં જોવા જઈએ તો સાપેક્ષતામાં ઇન્ડિયા અને અમેરિકા, ઇન્ડિયાનો બિઝનેસ એન્વાયરમેન્ટ અને અમેરિકાનું બિઝનેસ એન્વાયરમેન્ટ અલગ હશે. ઇન્ડિયાના બિઝનેસ એન્વાયરમેન્ટમાં ઇન્ડિયા છે દિવાળી પર વધારે શોપિંગ કરતું હશે, ખરીદી કરતું હશે, જ્યારે અમેરિકાના લોકો છે ક્રિસમસ ટાઈમમાં કે એ લોકોના તહેવાર હશે એ સમયે વધારે ખરીદી કે શોપિંગ કરતું હશે. ઇન્ડિયાનું બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ડિયાના ગવર્નમેન્ટ છે એ કયા વેથી, કયા રસ્તાથી, કયા કઈ ઉદ્યોગોને લગતી નીતિ ઘડે છે તો એ ઇન્ડિયાની અલગ હશે. અને અમેરિકાનું બિઝનેસ એન્વાયરમેન્ટની ગવર્નમેન્ટની નીતિ ધંધાકીય પર્યાવરણમાં એમના ધંધાકીય પર્યાવરણને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે અલગ હશે. તો આ બંને દેશો છે, બંને દેશોની અંદર ગવર્નમેન્ટની પોલિસી એક જ બિઝનેસ માટે અલગ અલગ પણ હોઈ શકે છે સાપેક્ષતાની અંદર. તો એ આપણે ધંધાકીય પર્યાવરણમાં જોઈએ છીએ. તો આમ આપણે આ ચેપ્ટરની અંદર ધંધાકીય પર્યાવરણ એટલે શું અને ધંધાકીય પર્યાવરણના લક્ષણો જોઈ ગયા.